રાજ્યસભાના 4 ઉમેદવાર આજે ઉમેદવારી કરવાના છે। જેપી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ પણ આવવાના છે। ત્યારે જીતુભાઈ વાઘાણી સાથે વાત કરીએ। જીતુભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ હવે ગુજરાતમાંથી રાજ્યસભામાં જઈ રહ્યા છે। ખુશીની વાત છે, સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એના વડા આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વની અંદર ઝળહળતી ફતેહ એમના માર્ગદર્શન નીચે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કરી છે। ખુશીની વાત છે, એક વખતે રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ હતા ત્યારે રાજ્યસભામાં થઈ ગયા અને આજે નડ્ડાજી પણ રાજ્યસભામાંથી ગુજરાતમાંથી જવાના છે। આદરણીય ગોવિંદભાઈ ધોળકિયા, મયંકભાઈ નાયક અને ડૉક્ટર જસવંતસિંહ એ પણ આજે ફોર્મ ભરવાના છે। ખુશીની વાત છે, ખૂબ સારા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા વ્યક્તિઓ એ ગુજરાતમાંથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરશે દેશમાં। જીતુભાઈ, એક છેલ્લો સવાલ। અમિત જે નાયક ભાઈને આપ્યું છે એનાથી એવું લાગે કે તમામ કાર્યકર્તામાં એક ઉર્જાનો સંચાર થયો છે, કારણ કે કાર્યકર્તા પણ રાજ્યસભામાં જઈ શકે છે। આવો મેસેજ મયંકભાઈની પસંદગીથી। ભારતીય જનતા પાર્ટી હંમેશા કાર્યકર્તાઓની અને કાર્યકર્તાઓથી બનેલી પાર્ટી છે। એમનો પ્રાણ એ કાર્યકર્તા છે। આપ સમગ્રતા જોશો વર્ષોથી તો આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી એ કાર્યકર્તામાંથી પસંદગીઓ એ વહીવટમાં જતા હોય છે અને ખુશી છે કે કાર્યકર્તા તરીકે અનેક કાર્યકર્તાઓ મયંકભાઈ સહિતના અનેક લોકોએ રાજ્યસભા કે અન્ય જગ્યાએ પ્રતિનિધિત્વ કર્યા છે। એ સંગઠનની અમારી એક વ્યવસ્થા અને તાકાત છે। ખૂબ આભાર। તો આ રીતે થોડી વારની અંદર 4 ઉમેદવાર પોતાની ઉમેદવારી નોંધાવા ગાંધીનગર પહોંચશે। કેમેરામેન પ્રદીપ સિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।